નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, ભારત દેશ છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસથી ઘેરાયેલો છે અને હૃદય રોગના ઘણા બધા દર્દીઓના કોરોના સંક્રમણને કારણે થઈને મૃત્યુ થયા છે. ડાયાબિટીસ હૃદય રોગનું એક મુખ્ય કારણ છે અને ડાયાબિટીસના ઘણા વધારે સંખ્યામાં દર્દીઓ ભારતમાં છે અને આ કોરોના સંક્રમણથી આ દર્દીઓ ખૂબ જ ડરેલા છે અને તેનાથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે. પરંતુ માધવબા કહે છે કે જો આપ આપના ડાયાબિટીસને નિયંત્રણમાં રાખશો અને આપની રોગ પ્રતિકારક શક્તિ વધારશો તો આ સંક્રમણથી બચવું શક્ય છે. અને આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વડોદરા સ્થિત માધવબાગના નિષ્ણાત ડોક્ટર કૃપા છાત્રોડિયા સાથે. ડોક્ટર કૃપાનો આપને પરિચય કરાવીએ તો આયુર્વેદ ક્ષેત્રે તેઓ 10 વર્ષનો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત માધવબાગમાં તેમણે 50થી વધુ વેબિનાર છે, સેમિનાર છે, વર્કશોપ્સ છે અને ટીવી શોઝમાં ભાગ લીધેલો છે અને આ સાથે જ તેમના ડાયાબિટીસ પર રિસર્ચ પેપર પણ પબ્લિશ થયા છે. ત્યારે આપણે ડોક્ટર કૃપા સાથે કરીએ વાત. ડોક્ટર કૃપા, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. ડોક્ટર કૃપા, સૌપ્રથમ તો હું એ જાણવા માંગીશ કે ડાયાબિટીસને હૃદય રોગનું મુખ્ય કારણ કેમ માનવામાં આવે છે? હૃદય રોગ એટલે હાર્ટ એટેક આવવો, હૃદયની કાર્યક્ષમતા ઓછી થવી કે બ્લોકેજીસ નિર્માણ થવાના કારણોમાં એક મુખ્ય કારણ ડાયાબિટીસને ગણી શકીએ. એક સ્વસ્થ વ્યક્તિનું હૃદય જ્યારે કામ કરે છે ત્યારે એક રિધમથી, પેટર્નથી એ રક્તને કે લોહીને નળીઓમાં ફેંકે છે. પરંતુ જ્યારે ડાયાબિટીસના દર્દીમાં એનું લોહી કારણ કે ઘટ્ટ બની ગયું છે તો આવા ઘટ્ટ રક્તને રક્તવાહિનીઓમાં ધકેલવામાં હૃદયને તકલીફ પડે છે અને એને વધારે કામ કરવાની જરૂરત પડે છે. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ આ રીતે વધારે કામ કરવાના કારણે હૃદય એક સમય એવો આવે છે કે એ થાકે છે, એના સ્નાયુઓ નબળા પડે છે અને શ્વાસ ચડવો કે પીઠમાં દુખાવો થવો, આળસ આવી નાની નાની વાતમાં, જડબું દુખવું જેવા લક્ષણોથી શરૂ થાય છે. અને જ્યારે ડાયાબિટીસનો દર્દી ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર એને કહે છે કે તમારું હૃદય 40% જ કામ કરે છે અથવા તો બ્લોકેજીસ બન્યા છે તો એને બાયપાસ સર્જરી કરાવવાની નોબત પણ આવી શકે છે. જી ડૉક્ટર કૃપા, અહીંયા જાણવા માંગ્યું છે કે ડાયાબિટીસના દર્દીઓને કોરોના સંક્રમણનો ખતરો કેમ હોય છે અને તેનાથી બચવા માટે તેમણે શું કરવું જોઈએ? એક વ્યક્તિના શરીરનું એક સંતુલન હોય છે જેને ઇક્વિલિબ્રિયમ કહીશું અથવા તો બાયોલોજિકલ સાયકલ કહીશું. જ્યારે એક વ્યક્તિ સવારે વહેલો ઉઠે છે, ચોક્કસ નાસ્તો કરે છે, નિયમિતપણે એક્સરસાઇઝ કરે છે, ચોક્કસ સમયે જમી લે છે, પૂરતી ઊંઘ કરે છે 6 થી 8 કલાકની, ત્યારે એના શરીરમાં એક સંતુલન જળવાઈ રહે છે. પણ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે હૃદય રોગના દર્દીમાં આ સંતુલન ક્યાંક ને ક્યાંક ખોરવાય છે અને જ્યારે કોરોના સંક્રમણ કે અન્ય કોઈ પણ રોગ એના શરીર પર આક્રમણ કરે છે ત્યારે એ સંતુલન ખોરવાયેલું હોવાના કારણે એમના શરીરમાં જેને કહીશું હાઇપર ઇમ્યુન રિસ્પોન્સ એવું કંઈક થાય છે અને શરીરને ખ્યાલ નથી પડતો કે કેવી રીતે એ રોગની સામે લડત આપવી. અને એટલે ડાયાબિટીસના દર્દીમાં એ રોગ સામે લડવાની કેપેસિટી ઓછી થઈ જાય છે. એક સ્વસ્થ વ્યક્તિ અને એક ડાયાબિટીસના દર્દીને જ્યારે કોરોના પોઝિટિવ આવે છે, આપણે જોયું છે કે જ્યારે હોસ્પિટલાઇઝ થાય છે ત્યારે સ્વસ્થ વ્યક્તિ માત્ર 6-7 દિવસમાં જ એના લક્ષણોને સીમિત કરીને ઘરે આવી જાય છે. જ્યારે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના દર્દીને મહિનો કે 1.5 મહિનો ઓક્સિજન પર રહેવું પડે છે, આઈસીયુમાં રહેવું પડે છે કે પછી એન્ટીબાયોટિકનો સહારો લેવો પડે છે. તો હું કહીશ કે ડાયાબિટીસના દર્દીને કોરોના સંક્રમણનો ખતરો વધારે છે. જો એણે એનાથી બચવું છે તો એને નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે. જો ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે તો કદાચ એના શરીરનું સંતુલન જળવાઈ રહેશે, એની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારા પ્રમાણમાં લડત આપવા માટે તૈયાર થઈ જશે કોરોના સંક્રમણ કે અન્ય કોઈ પણ રોગ માટે. બિલકુલ. ડૉક્ટર કૃપા, આપે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાની વાત કરી છે, ત્યારે માધવબાગ અનુસાર ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે દર્દીએ શું કરવું અપેક્ષિત છે અને માધવબાગ તેમાં દર્દીને કઈ રીતે મદદ કરે છે? ડાયાબિટીસ એટલે શું? જે દર્શક મિત્રો, ખાસ કરીને જે ડાયાબિટીસના દર્દીઓ છે અને આપણને આ પ્રોગ્રામમાં જોઈ રહ્યા છે, એમને હું પૂછીશ કે આપણે શું સમજ્યા છીએ કે ડાયાબિટીસ એટલે શું? એવું શું થાય છે શરીરમાં? તો ઇન્સ્યુલિન નામનું તત્વ જે શરીરમાં બને છે અને શર્કરા પણ શરીરમાં બને છે, આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એમાંથી. ઇન્સ્યુલિન એ શર્કરાને કોષ સુધી લઈ જાય છે અને કોષની અંદર ધકેલી દે છે. આ જે શુગર શરીરમાં બની એનું ઉર્જામાં રૂપાંતરણ થાય છે અને આપણે રોજબરોજની જે ક્રિયાઓ કરીએ છીએ એ ઉર્જા એમાં કામ આવે છે. પણ
જ્યારે આ ઇન્સ્યુલિન શુગરને લઈને કોષના દરવાજા સુધી આવે છે, પણ કોષના દરવાજા ઉપર લાગેલા ચરબીના થરના કારણે એ દરવાજો ખુલી શકતો નથી અને એટલે એ શુગર અંદર જઈ શકતી નથી. હવે એ જે શુગર છે કે જે કોષની અંદર જઈ શકી નથી એ તમારા લોહીમાં પડી જાય છે અને જ્યારે તમે ડૉક્ટર પાસે ચેકઅપ માટે જાઓ છો ત્યારે ડૉક્ટર કહે છે કે તમને ડાયાબિટીસ છે. તો શું બહારની દવાઓ લઈને એ ડાયાબિટીસને શરીરમાં દબાવવાથી એનું નિયંત્રણ કરી શકાય? શું એ ઉપાય સાચો છે? કે પછી જે દરવાજાઓ ઉપર, કોષના દરવાજાઓ ઉપર ચરબીના થર જમા થયા છે, જો એને કાઢી શકીએ તો ક્યાંક ને ક્યાંક આપણે એમાં નિયંત્રણ ચોક્કસથી કરી શકીશું. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે ન કે ગોળીઓ ખાઈને એને શરીરમાં દબાવવામાં આવે, પણ જીવનશૈલીમાં બદલાવ લાવવામાં આવે, ચોક્કસ એક્સરસાઇઝ કરવામાં આવે અને ચોક્કસ પ્રકારનો ખોરાક લેવામાં આવે તો એના પર કામ થઈ શકે છે. રિસર્ચ એવું કહે છે કે ટાઈપ 2 ડાયાબિટીસને રિવર્સ કરી શકાય છે. હમણાં જ તાજેતરમાં આ મહિનામાં જ અમે લોકોએ 1000થી વધારે ડાયાબિટીસના દર્દીઓના GTT ટેસ્ટ નેગેટિવ કર્યા છે, એટલે કે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. 75 ગ્રામ શુગર પીધા પછી પણ પેશન્ટનું શુગર 140થી ઓછું જ્યારે આવે છે ત્યારે તમારા ડૉક્ટર જ તમને કહે છે કે હવે તમારે ગોળી ખાવાની જરૂર નથી. આ રીતે નિયંત્રણ કરવાની જરૂર છે. માધવબાગમાં જ્યારે કોઈ દર્દી અમારી પાસે આવે છે ડાયાબિટીસનો, ત્યારે સૌ પ્રથમ તો અમે એને એજ્યુકેટ કરીએ છીએ, એને સમજાવીએ છીએ કે એમની પ્રકૃતિ કેવી છે, શા માટે એમને ડાયાબિટીસ આવ્યું, અને એને એક રેકોર્ડ રાખવા માટે કહીએ છીએ પેશન્ટને કે સવારનું શુગર કેટલું છે, ખાધા પછીનું કેટલું છે, 3 મહિનાનું એવરેજ શુગર એમનું કેટલું છે, જેના પરથી રોગીને પોતાને ખ્યાલ પડશે કે મારું કેવી રીતે આખું રૂટીન ચાલી રહ્યું છે અને એના મુજબ રોગી પોતે પણ દવાઓમાં ક્યાંક ને ક્યાંક બદલાવ કરી શકે છે. પણ હું કહીશ કે ડૉક્ટરની સલાહ મુજબ જ એ દવાઓમાં કોઈ પણ ફેરફાર કરવા જોઈએ અને આ રીતે ધીમે ધીમે એની ગોળીઓ ઓછી થશે, એના વજનમાં ઘટાડો થશે અને એ રોગમાંથી બહાર નીકળી શકશે. સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે ડાયાબિટીસના દર્દીઓ દવા લે ત્યારે શુગર ઘટે છે અને જો ન લે તો એકદમથી વધી જાય છે. ત્યારે સમજાતું નથી દર્દીઓને કે તેમણે શું કરવું જોઈએ. આવા સમયે દર્દીઓએ શું કરવું હિતાવહ છે અને આપ શું સલાહ આપશો આ વિશે? ઉપરાંત એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું આ દવાઓ બંધ થઈ શકે છે? જેમ આપણે આગળ સમજ્યા કે શુગર, ઇન્સ્યુલિન શુગરને લઈને કોષમાં લઈ જાય છે, પણ જો એવું ન થઈ શકે અને સંતુલન શરીરમાં ખોરવાય ત્યારે એ શુગર કે જે તમારા લોહીમાં ભળી ગઈ છે અને ઉપરથી જ્યારે દવાઓ લેવાય છે ત્યારે આ ખાલી લોહીમાં ભળેલી શુગરને એ દવાઓ ક્યાંક ને ક્યાંક તમારા શરીરમાં દબાવી દે છે અને એટલે એવું થાય છે કે જ્યારે અગર દવાઓ જ્યાં સુધી ચાલતી રહેશે અથવા તો લેવાય છે ત્યાં સુધી એ શુગર કંટ્રોલમાં છે એવું તમને લાગે છે. પણ જ્યારે ભૂલાઈ જાય છે કોઈ કારણસર દવા લેવાનું તો તમે અનુભવ્યું હશે કે એકદમ જ શુગર વધી જાય અને શરીરમાં એના લક્ષણો આવવાના શરૂ થઈ જાય છે. તો બહારથી જે દવાઓ કે ઇન્સ્યુલિન આપણે લઈ રહ્યા છે એ ચરબીના થર પર કે કોષ પર કે રક્તવાહિનીઓ ઉપર કામ કરતી નથી, માત્ર જે શર્કરા કે શુગર તમારા લોહીમાં ભળી છે એના પર જ કામ કરે છે. તો શું એ દવાઓ જિંદગીભર લેવા છતાં પણ એ તમારા ડાયાબિટીસ પર કામ કરે છે? ક્યારેય નથી કરતી અને એટલે ડૉક્ટર તમને કહે છે કે આ દવાઓ જિંદગીભર ખાવી પડશે. પણ જો એ કોષની ચરબી પર કામ કરવામાં આવે, જો રક્તવાહિનીઓ પર કામ કરવામાં આવે, જેવું કે માધવબાગમાં અમે લોકો કામ કરીએ છીએ, જો એવું થઈ શકે, તમારું 3 મહિનાનું એવરેજ શુગર જો કંટ્રોલમાં આવી શકે અને GTT ટેસ્ટ જ્યારે તમારો નેગેટિવ થાય છે ત્યારે મેં કહ્યું એમ કે ડૉક્ટર જ કહેશે કે તમારે હવે દવાઓ લેવાની જરૂર નથી અને કિન્નરી હું કહીશ કે અચૂક દવાઓ બંધ થઈ શકે. લાખો દર્દીઓએ આજ સુધી માધવબાગની મદદથી દવાઓથી ફ્રી એ લોકો જીવન જીવી રહ્યા છે, એમણે દવાઓ બંધ કરી છે. ડૉક્ટર કૃપા, અહીંયા સવાલ એ થાય છે કે ડાયાબિટીસના દર્દીઓ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી લે છે તો તેને કાયમ રાખવા માટે કોઈ નિશ્ચિત સમયગાળો છે, અથવા તો વાત કરીએ તો રોગપ્રતિકારક શક્તિ કાયમ રાખવા માટે થઈને તેમણે જિંદગીભર દવાઓ લેવી પડશે? આપણે જોયું છે કે એક જ માતા પિતાના 3 બાળકો હોય તો ત્રણેયની પ્રકૃતિ અલગ છે, ત્રણેયના સ્વભાવ અલગ છે, ત્રણેયની આદતો અલગ છે. એવી જ રીતે રોગપ્રતિકારક શક્તિનું પણ છે. રોગપ્રતિકારક શક્તિ એટલે આપણા શરીરની આસપાસ તૈયાર થતું એક રક્ષા કવચ કે જે આપણને ન કે માત્ર કોરોના સંક્રમણથી પણ અન્ય કોઈ પણ રોગથી બચાવે છે. તો રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે કાયમી દવાઓ લેવી જરૂરી નથી, પણ હા, એક
કામ કરવું કાયમી જરૂરી છે. જેમ આપણે 2 ટાઈમ જમીએ છીએ એવી જ રીતે મારે રોજ એક્સરસાઇઝ કરવાના છે, રોજ એવું ફળફળાદી કે શાક મારે ખાવાના છે કે જેનાથી મને પૂરતા પ્રમાણમાં પ્રોટીન વિટામિન મળી રહે અને મારું શરીર એ રક્ષા કવચ તૈયાર કરવા માટે સક્ષમ બને. ડૉક્ટર કૃપા, આપણે જોયું છે કે કોરોના સંક્રમણ જે પ્રમાણે ફેલાયેલું છે, ઘણા લોકો પોતાના ઘરેલું ઉપાયો કરતા હોય છે આ રોગથી બચવા માટે, આ સંક્રમણથી બચવા માટે. શું આ સલાહભર્યું છે અને આપ શું ઘરેલું ઉપચાર સૂચવશો આના માટે? કિન્નરી, આપણે ભારતીયો છીએ અને આપણને શીખવવું ન પડે કે હળદર ખાવી જોઈએ કે તજ કે લવિંગ કે મરીનો ઉપયોગ કરવો જોઈએ. આપણા સંસ્કાર છે અને આપણા ભોજન વ્યવસ્થામાં આપણે વાપરતા જ આવ્યા છીએ અને ચોક્કસથી એની અસર થાય જ છે આપણી રોગ પ્રતિકારક શક્તિને વ્યવસ્થિત કરવા માટે. પણ હું અહીંયા એક વસ્તુ ચોક્કસ કહીશ, જે દર્શક મિત્રો અમને જોઈ રહ્યા છે, કે એના માટે વધારે પડતા ઉકાળા પીવા માંડવા કે આવું બધું કરવાની જરૂર નથી. એના ખોટા ડરમાં આવવાની જરૂર નથી. વધારે પડતા ઉકાળા કે જાતે આયુર્વેદિક કે કોઈ પણ દવાઓ લેવાથી એવા પણ દર્દીઓ અમે જોતા હોઈએ છીએ કે જેમને આંતરડામાં ચાંદા પડી જાય છે અથવા તો એસિડિટી કે ગેસ આવા બધા પ્રોબ્લેમ્સ થતા પણ જોવા મળે છે. અને મારે જો કોઈ ઘરગથ્થુ ઉપચાર સૂચવવાનો છે તો હું કહીશ કે અત્યારે હેમંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઈશ્વરે, પ્રકૃતિએ આપણને ખૂબ સરસ અત્યારે જે સારા ગુણવત્તાના ફ્રૂટ્સ આપ્યા છે, ફળ આપ્યા છે, એમાંનું એક છે આમળા. આમળા એક એવું ખાટું ફળ છે કે જે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે ગમે ત્યારે લઈ શકે છે, એની કોઈ જ આડઅસર નથી. અને બીજું હું કહીશ કે લીલી હળદર, એ પણ પ્રકૃતિએ આપેલી આપણને એક અનમોલ ભેટ છે. દરેક વ્યક્તિએ એનું સેવન કરવું જ જોઈએ. આયુર્વેદમાં કહેવાયું છે કે જો હેમંત ઋતુમાં, શિયાળાની ઋતુમાં આપણે સારું આ બધી વસ્તુઓનું સેવન કરી લઈએ છીએ તો આપણે આખા વરસ માટે આપણું સ્વાસ્થ્ય સાચવી લઈએ છીએ. અને એની સાથે સાથે નાસ લેવી કે નસ્ય કરવું જેવા પંચકર્મ થેરાપીનો ઉપયોગ પણ રોગીઓ કરી શકે છે. ડૉક્ટરની સલાહ પ્રમાણે જ દવાઓ લેવી જોઈએ કે ઉકાળા પીવા જોઈએ? ડૉક્ટર કૃપા, આપે જે ઉપાયો જણાવ્યા એ પ્રમાણે ડાયાબિટીસના દર્દીને કોરોના સંક્રમણથી તો બચાવી શકાય, પરંતુ ડાયાબિટીસના દર્દી જો ડાયાબિટીસથી મુક્ત થવા ઈચ્છતા હોય તો માધવબાગ પંચકર્મ કેવી રીતે મદદ કરશે? કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ રક્તવાહિનીઓ કે માંસપેશીઓ પર કામ નથી કરતી. હું કહીશ કે પંચકર્મ પદ્ધતિ એ આયુર્વેદે આખા જગતને આપેલી એક અનમોલ ભેટ છે. રક્તવાહિનીઓની સ્થિતિસ્થાપકતા એક 70 વર્ષના વ્યક્તિને ફરીથી 25 વર્ષના યુવાન જેટલી સ્થિતિસ્થાપકતા એનામાં આવે એ તાકાત પંચકર્મ ચિકિત્સા પદ્ધતિમાં રહેલી છે. અને પંચકર્મની સાથે સાથે માધવબાગમાં અમે લોકો થોડી એવી દવાઓ સપોર્ટમાં આપતા હોઈએ છીએ કે જે અંદરના અવયવોને નુકસાન પહોંચ્યું છે એને ભરપાઈ કરી શકીએ. અને સૌથી મહત્ત્વનું કે એને આહાર, જ્યારે પણ ખાવાની વાત આવે છે, ડાયટ કરવાની વાત આવે છે, ત્યારે ડાયાબિટીસના દર્દીઓ ખૂબ મૂંઝવણમાં મુકાતા અમે જોયા છે. અને એટલે માધવબાગમાં પ્રમેહ ડાયટ બોક્સ એવું એક રેડીમેડ ખૂબ સરસ મજાનું ડાયટ બોક્સ અમે લોકોએ તૈયાર કર્યું છે કે જે રોગીને હાથમાં તૈયાર પીરસવામાં આવે છે. અને એટલે એ ડાયટ એને એના ડાયાબિટીસ રિવર્સ કરવામાં ખૂબ મદદ કરે છે. ન કે માત્ર રોગીના શરીરનું ધ્યાન માધવબાગમાં રખાય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે બધા જ અત્યારે સ્ટ્રેસમાં છીએ, તણાવમાં છીએ, ત્યારે કેવી રીતે પ્રાણાયામ કે મેડિટેશન કે ધ્યાન દ્વારા તણાવ મુક્ત થઈ શકે એનું ધ્યાન પણ માધવબાગમાં રખાય છે. દર્શક મિત્રો, માધવબાગ અત્યાર સુધીમાં 10 લાખથી વધુ ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લોકેજીસના દર્દીઓને આ બીમારીઓથી મુક્ત થવામાં મદદ કરી ચૂક્યો છે અને ઘણા બધા દર્દીઓ દવાઓ ફ્રી જિંદગી જીવી રહ્યા છે. ત્યારે આવા જ એક દર્દીનો અનુભવ જાણીએ કે જેઓ ડાયાબિટીસ અને હૃદય રોગથી મુક્ત થઈ ચૂક્યા છે. मेरा नाम गीता शेट्टी है, मैं सिंडिकेट में रहती हूँ. मेरा बीपी का प्रॉब्लम था, बाद में मेरा यूट्रस का ऑपरेशन हो गया, मेरा वेट भी बढ़ गया, इसी वजह से मेरा शुगर भी हुआ था, HbA1c 6.2 में आया था. मैं ऐसे घर में बैठे एक बार मेरा वजन का वजह से मुझे चलने को भी प्रॉब्लम था, पूरा पैर भी दर्द होता था. ऐसा थोड़ा 5 मिनट चलेगी ना, मैं ऐसा थोड़ा ऐसा कड़ा रह के वापस चलती. फिर घुटने भी सूजन भी आता था घुटने में, अभी वो भी कम हो गया मेरा. माधवबाग का प्रोग्राम देखा मेरा हस्बैंड ने, माधवबाग में लेके आया मेरा, तभी मेरा ECG चेक किया, फिर बीपी का चेक किया, फिर डायबिटीज का चेक किया. उधर सर ने बताया इसका HbA1c चेकअप करने का है, सागर सर ने, तभी किया 7.4 पे आया था HbA1c. बाद में सर ने बोला ऐसा डाइट किट वगैरह है इधर,
हम लोग नेक्स्ट डे बाके पैसा भरा, किट बिट लेके गया। पंचकर्मा में मेरे वो मालिश वगैरह करते हैं, बस्ती, फिर एनीमिया का वो देते हैं। इसमें भी बहुत फर्क पड़ा। डॉक्टर ने बोला वेट कम करो, रिवर्स लेके आओ 5.6 करके। ट्रेडमिल विडमिल जिम में सब जाते थे, तभी कम नहीं हुआ वेट। खाना पीना वही था। चलो फिर वो डाइट किट फॉलो किया मैं 3 महीने, मेरा वेट भी कम होने लगा। 10 किलो वेट कम हो गया। 83,500 था, अभी 72 में आ गए मैं, रिवर्स लेके आया। अभी पहले हम लोग राइस खाते थे, नारियल का ग्रेवी ज्यादा करके, राइस वगैरह चपाती वही खाते थे। अभी थोड़ा चेंजेस लाया मैं, वो बाकरी वगैरह बनाती है, जवारी का, बाजरा, नाचनी का, अलग अलग टाइप का बाकरी बनाती है मैं। फिर नाश्ता में भी चेंजेस किया थोड़ा, थाली पीठ, वो नाचनी का इडली वगैरह। बाद में 3 महीने के बाद वापस HbA1c किया, 5.9 में आया। बाद में सर ने बोला अभी एक टेस्ट बाकी है, GTT टेस्ट करके वो करने का आपको। अभी वो भी किया, वो भी नॉर्मल आया। बीपी भी कंट्रोल हो गया मेरा, वो बीपी नॉर्मल हो गया। ये चेंज हो गया, लाइफस्टाइल चेंज हो गया इस वजह से थोड़ा। ડોક્ટર કૃપા સાથેની આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ સમય છે એક નાનકડા બ્રેકનો। બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। આપણે ચર્ચા કરી રહ્યા છીએ ડાયાબિટીસ વિશે। ડોક્ટર કૃપા, આપે જે પ્રમાણે જણાવ્યું તેમ માધવબાગના પંચકર્મથી ડાયાબિટીસથી તો મુક્ત થઈ શકાય છે, પરંતુ કોરોના સંક્રમણનો જે માહોલ જોવા મળી રહ્યો છે તેમાં નિયમો અનુસાર સામાજિક અંતર જાળવવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે। ત્યારે પંચકર્મ કરવું કેટલું સલાહભર્યું છે અને આપને ત્યાં કયા પ્રકારની સાવચેતી રાખવામાં આવતી હોય છે? જી બિલકુલ, કોરોનાને લઈને જે કોઈ પણ નિયમો પાળવાના છે એનું તો અચૂક જ પાલન થવું જોઈએ। જેમ કે આપણે સેનિટાઈઝ હાથને કરતા રહીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ આપણે રાખીએ, માસ્ક આપણે અચૂકથી પહેરતા હોઈએ છીએ, એ તો કરવું જ જોઈએ। પણ માધવબાગમાં જ્યારે કોઈ દર્દી અમારી પાસે આવે છે ત્યારે એને ડિસઇન્ફેક્ટ પૂરું કરવામાં આવે છે। એક દરેક અમારા સાધનો કે જે એના વાઇટલ્સ લેવામાં અમે વાપરતા હોઈએ છીએ એને પણ અમે ડિસઇન્ફેક્ટ કરતા હોઈએ છીએ। પંચકર્મ રૂમ કે જ્યાં એનું થેરપી થશે એને આખું ડિસઇન્ફેક્ટ કરાય છે, અને જે થેરપિસ્ટ એમનું થેરપી કરશે એ પીપી કિટમાં સજ્જ હોય છે, જેથી કરીને સંક્રમણ ક્યાંક આવી ન જાય, ના તો અમારા સ્ટાફને કે ના તો દર્દીને। તો કોરોનાથી એવો ડર ઊભો કરવાની જરૂર નથી જો અગર પ્રોપર પ્રમાણમાં આપણે એનાથી સાવચેતી રાખીશું, અને માધવબાગમાં એનું પૂરેપૂરું ધ્યાન રખાય છે। ડોક્ટર કૃપા, આપે અહીંયા GTT ટેસ્ટનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે GTT ટેસ્ટ શું છે અને માધવબાગ દ્વારા કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે? GTT એટલે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ। જ્યારે પણ એક ડાયાબિટીસનો દર્દી કોઈ પણ દવાઓ વગર એનું જે 3 મહિનાનું એવરેજ સુગર હોય છે એ 6 કે 6થી નીચે આવી જાય છે, ત્યારે એ પ્રોટોકોલમાં આવી જાય છે GTT કરવા માટે, અને 75 ગ્રામ સુગર પીવડાવવામાં આવે છે દર્દીને, અને પછી જ્યારે કલાક પછી એનું સુગર લેવામાં આવે અને એ સુગર જ્યારે એનું 140થી નીચે આવે છે ત્યારે આપણે એને કહીશું કે એ દર્દી GTT નેગેટિવ થયો છે, એટલે કે એનું શરીર એ સાકર પચાવવામાં, એ સુગરને ડાયજેસ્ટ કરવા માટે કેપેબલ થઈ ગયું છે, સક્ષમ થઈ ગયું છે, અને એ દર્દી ડાયાબિટીસમાંથી મુક્ત થઈ ગયો છે। ડાયાબિટીસનો દર્દી GTT જેવા ટેસ્ટમાંથી જ્યારે પાસ થઈ જાય છે ત્યારે માધવબાગ આવા દર્દીઓનું સન્માન કરે છે, અને એવું કરવાનો માધવબાગનો હેતુ એ છે કે એક સારો મેસેજ લોકો સુધી પહોંચી શકે। જો એ દર્દીઓ પોતાના ડાયાબિટીસને રિવર્સ કરી શક્યા તો આપણે કેમ ન કરી શકીએ? જી, અને ડૉક્ટર કૃપા, જે પ્રમાણે કોરોના સંક્રમણને કારણે ઘણા બધા જે દર્દીઓ છે તે ડરતા હોય છે, ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે, ત્યારે તેમને માધવબાગના નિષ્ણાત ડૉક્ટર્સનો સંપર્ક કરવો હોય તો કઈ રીતે કરી શકે?
સ્માર્ટફોન આપણે બધા જ વાપરતા થઈ ગયા છીએ અને ડિજિટલાઇઝ આપણે થઈ ગયા છે, ત્યારે ભારતભરમાંથી દર્દીઓ અમારો સંપર્ક કરતા હોય છે અને વિડીયો કન્સલ્ટેશન દ્વારા અમે એમની સાથે જોડાતા હોઈએ છીએ. અને એટલે ડાયાબિટીસનો દર્દી ઘરે બેઠા બેઠા જ એમની દવાઓ મંગાવી શકે છે અને MIB પલ્સ એપ્લિકેશન દ્વારા અમારી સાથે માધવબાગમાં જોડાઈ શકે છે. હું કહીશ કિન્નરી કે ન કે માત્ર ભારત દેશના દર્દીઓ પણ વિદેશમાં બેઠા બેઠા પણ દર્દીઓ પોતાના રોગને રિવર્સ કરી શકે છે માધવબાગની મદદથી. ડૉક્ટર કૃપા, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર આવ્યા અને આટલું સરસ માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપ્યું. થેન્ક યુ. દર્શક મિત્રો, આજકાલ દરેક ઘરની અંદર ડાયાબિટીસનું એક દર્દી તો ચોક્કસથી જોવા મળી જાય અને આપણી આસપાસ નજર રાખીએ તો આ ગંભીર રોગનું કડવું સત્ય ચોક્કસથી દેખાઈ જશે. જેવું કે ડૉક્ટર કૃપાએ જણાવ્યું, મગજ, કિડની, હૃદય અને શરીરના ઘણા મહત્વના અંગો પર ડાયાબિટીસની માઠી અસર થયા વિના રહેતી નથી. તો માધવબાગના નિષ્ણાત ડૉક્ટર્સની સલાહ લેવા માટે આપ આજે જ તેમની અપોઇન્ટમેન્ટ લઈ શકો છો અને ક્લિનિક્સ પર જવું આપના માટે જો શક્ય ન હોય તો આપ વિડીયો કન્સલ્ટન્સી દ્વારા નિષ્ણાત ડૉક્ટર સાથે જોડાઈ શકો છો અને ઘરે બેઠા તેમની સલાહ લઈ શકો છો. અને આ વિષય પર વિશેષ માહિતી મેળવવા માટે આપ માધવબાગના ઓનલાઈન વર્કશોપમાં પણ ભાગ લઈ શકો છો અને આપની ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર મિસ કોલ પણ કરી શકો છો. દર્શક મિત્રો, આજે આપણે માધવબાગના ડૉક્ટર કૃપા પાસેથી ડાયાબિટીસ વિશેની માહિતી મેળવી. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.